કેમ છો બાળકો? આજે આપણો ગણિતનો વિષય છે. ગણિતના વિષયમાં આપણે 28 નંબર આવ્યા છે. તો 28 નંબર કોને કહેવાય? બગડ આઠળ 28. 20 અને 8 બરાબર 28. આની અંદર 10 મણકા છે. આમાં 10 મણકા છે, 8 મણકા છે. 10 ને 10 20, 20 અને 8 28. આ કેટલી લાઈન છે? 10 લાઈન છે. આ પણ 10 લાઈન છે અને આ 8 લાઈન છે. એટલે આ નંબર થઈ ગયો બગડ આઠળ 28. તમારે બધા બોક્સમાં બગડે 2 લખવાનો, પછી આઠડે 8. બગડ આઠળ 28. 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 આ રીતે બધા બોક્સમાં બગડ આઠળ 28 બોલીને લખવાનું છે. ત્યાર પછી ગણો અને 28ના ગોળ કરો. અહીં ગોળ ગણવાના છે અને 28 ગોળ જ્યાં થાય તેટલા ગોળમાં રંગ પૂરવાનો છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 અને 28. 28 ગોળમાં તમારે રંગ પૂરવાનો છે. ત્યાર પછીના બોક્સમાં પણ બગડ આઠળ 28 બોલીને લખવાનું છે. આ રીતે બધા બોક્સમાં બગડ આઠળ 28 બોલીને લખવાનું છે અને અહીં 28માં તમારે રંગ પૂરવાનો છે. 28 પછી આવે છે બગડ નવ્વળ 29. 20 ને 9 બગડ નવ્વળ 29. 10 આ રીંગમાં 10 મણકા છે. આમાં 10 મણકા છે. આ 9 મણકા છે. 10 ને 10 20, 20 ને 9 29. હવે બધા બોક્સમાં બગડ નવ્વળ 29 બોલીને લખવાનું છે. બગડે 2 નવ્વળે 9. બગડે 2 નવ્વળે 9. બગડે 2 નવ્વળે 9. બગડ નવ્વળ 29. બગડ નવ્વળ 29. બગડે 2 નવ્વળે 9. બગડ નવ્વળ 29. ત્યાર પછી ગણો અને 29 ચોરસમાં રંગ પૂરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29. આ 29 નંબર સુધી તમારે રંગ પૂરવાનો છે. ત્યાર
ત્યાર પછીના બોક્સમાં બગડ નવ્વદ 29 બોલીને લખવાનું છે. બગડ નવ્વદ 29, બગડ નવ્વદ 29. આ રીતે બધા બોક્સમાં બગડ નવ્વદ 29 બોલીને લખવાનું છે. અને આ બગડ નવ્વદ 29માં મનગમતો રંગ પૂરવાનો છે. હવે આપણે બીજા નંબર સાથે આગળની વિડીયોમાં મળીશું. ત્યાં સુધી ઘરે રહીને બધાએ સારી રીતે હોમવર્ક કરવાનું છે અને પરીક્ષાની તૈયારી કરવાની છે. સમજાઈ ગયું બાળકો?